Jai Shri Krishna. In the last video, we discussed about the meaning of capital structure and factor affecting capital structure. बराबर, type of capital structure and factor affecting capital structure. तो अपने capital structure में two types છે, બે type structure, internal structure and external structure. Internal structure જે છે કે કયા જે internal portion in the organization માં જે affect કરે છે, like type of business, size of the business, બરાબર, investors લોકો, and then the natural requirements of the assets, activity of the directors, financial requirements, and then the duration of capital requirements. तो यहाँ આપણે internal factor જે છે એ affecting કરતા છે capital structure જોઈ ગયા હતા. Okay, now we are going to discuss about external factor કે ભાઈ which external factors are affecting in capital structure માં કઈ માર્કેટની કન્ડિશન હોય તો કેપિટલ આપણા કેપિટલ સ્ટ્રક્ચરને અફેક્ટ કરે અને કઈ ટાઈપની કન્ડિશન આવે તો આપણે એમાં અલ્ટરનેશન મીન્સ કે વેરિએશન ચેન્જ જેમ લાવવું પડે અને કેવી રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, ક્યારે આપણે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, ક્યારે આપણે ઓનર ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને ક્યારે આપણે બોરો ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કે જે કંપનીને બેનિફિટ થાય છે. તો કયા આપણે ફેક્ટરને અફેક્ટિંગ કરે છે તે આપણે જોઈએ. ફર્સ્ટ, કન્ડિશન ઓફ બૂમ એન્ડ ડિપ્રેશન ઇન કેપિટલ માર્કેટ. બૂમ એન્ડ ડિપ્રેશન તો ખબર છે આપણે જોઈએ ગુજરાતીમાં કે તેજી ને મંદી. તો કન્ડિશન કે જ્યારે માર્કેટમાં બૂમ અને ડિપ્રેશનની કન્ડિશન થાય કેપિટલ માર્કેટ તે ત્યારે કેપિટલ સ્ટ્રક્ચર આપણું કેવું હોવું જોઈએ અને કેવી રીતે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો આપણે જોઈએ ફર્સ્ટ, કન્ડિશન ઓફ બૂમ ડિપ્રેશન ઇન કેપિટલ માર્કેટ. For steady means કે fixed income માટે steady income in depression period the investor prefer to invest in debenture but not in equity shares. આપણે ખબર છે કે માર્કેટમાં ડિપ્રેશનની પીરિયડ ચાલે છે તો આપણે જો એમ કે સ્ટેડી મીન્સ કે ફિક્સ્ડ આપણે જો ઇન્કમ જોઈતી હોય તો વધારે પ્રેફરેબલ શું છે કે આપણે ડિબેન્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ નહીં કે ઇક્વિટી શેરમાં. બીકોઝ કે ડિપ્રેશનમાં લાઈક આપણે જોયું છે કે ઇક્વિટી શેર 11th માં આપણે જોયું કે ઇક્વિટી શેર હોલ્ડર જે છે એને બધા કરતા લાસ્ટ રાઈટ મળે છે જે પૈસા એઝ અ ટર્મ ઓફ મોનેટરી કન્સિડરેશનમાં. બરાબર, તો જ્યારે ડિપ્રેશનની કન્ડિશન હોય તો આપણે ઇક્વિટી શેરમાં ઇન્વેસ્ટ નહીં કરતા ડિબેન્ચરમાં આપણે ઇન્વેસ્ટ કરવાનું છે. બીકોઝ કે ડિબેન્ચર આપણે બોરો કહેવાય ફંડ એટલે કે બોરો ફંડ કહેવાય છે અને ગમે એટલું કંપનીનો બોરો ફંડ એ લોકોએ લીધેલું હશે તો કંપની ફિક્સ્ડ કે સ્ટેડી ઇન્કમ જે છે ઇન્વેસ્ટર્સને પ્રોવાઈડ કરવી જ પડશે. પછી એની પાસે ઇન્કમ થાય કે નહીં થાય બટ કોન્ટ્રાક્ટ છે એટલે એની પાસે એ કરાવવી જ પડશે. તે જ્યારે સ્ટેડી ડિપ્રેશન પીરિયડ હોય ત્યારે આપણે શું ઇશ્યુ કરવાનું છે, લેવાનું છે ઇન્વેસ્ટર ડિબેન્ચર. while in the period of boom કે જ્યારે બૂમ હોય માર્કેટમાં તેજી હોય ત્યારે ઇન્વેસ્ટર્સ will prefer to invest in equity share with expectation of a higher dividend. Thus, the formulation of capital structure based on present trend of the capital market. એટલે કે શું કહે છે કે જ્યારે ડિપ્રેશનનો પીરિયડ હોય ત્યારે કે જ્યારે કે આપણી ઇન્કમ જો ફ્લક્ચ્યુએટ હોય તો ત્યારે આપણે એમ કે ડિબેન્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને જ્યારે માર્કેટમાં બૂમ પીરિયડ હોય બરાબર તો ખબર જ છે કે આપણે હાઈ ડિવિડન્ડ મળવાનું છે. બીકોઝ કે બૂમ તેજી હોય એટલે કે બૂમ પીરિયડ હોય તો એની ઇન્કમ પણ ઇન્ક્રીઝ થઈ જશે. ક્યાં તો આપણે હાઈ ડિવિડન્ડ કે જ્યારે બૂમ પીરિયડ હોય ત્યારે આપણે ડિબેન્ચર ઇન્વેસ્ટમેન્ટ કરવાથી આપણે એક સ્ટેડી ઇન્કમ જ મળશે. બટ જ્યારે આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ ઇક્વિટી શેરમાં બૂમ પીરિયડમાં તો આપણે એક્સપેક્ટેશન કરતાં વધારે હાઈ ડિવિડન્ડ આપણે મળશે. એટલે શું છે કે જ્યારે ડિપ્રેશન હોય ત્યારે આપણે ડિબેન્ચરમાં આપણે ઇન્વેસ્ટ કરવાનું અને જ્યારે બૂમ પીરિયડ હોય ત્યારે આપણે ઇક્વિટી શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. એટલે કે જેવી માર્કેટની કન્ડિશન એ ટાઈપનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. સેકન્ડ, પ્રેઝન્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન કેપિટલ માર્કેટ. કે પ્રેઝન્ટ રેટ એટલે કે માર્કેટમાં જે ઇન્ટરેસ્ટનું કેપિટલ રેટ ચાલે છે એ ટાઈપનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે અને એ ટાઈપનું આપણે કેપિટલ સ્ટ્રક્ચર જે છે ફોર્મ્યુલેશનમાં લાવવું પડશે. કે ઇન્ટરેસ્ટ રેટ ઇન્ક્રીઝ હોય ત્યારે આપણે શું વધારે પ્રિફરેબલ છે, ઇન્ટરેસ્ટ રેટ ડિક્રીઝ હોય ત્યારે શું પ્રિફરેબલ છે તો તે આપણે જોઈએ. ધેટ મીન્સ પ્રેઝન્ટમાં કેવી સિચ્યુએશન છે એ ટાઈપનું આપણે ટેકલ કરવું પડશે. If the present rate of the interest is high in capital market, the trend is to issue equity share to procure the fund because payment of high interest on borrow capital
become a burden on the capital. શું કહે છે કે જ્યારે પ્રેઝન્ટ રેટ ઇન્ટરેસ્ટ જે છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ ઇન્ક્રીઝ હશે ત્યારે શું વધારે પ્રિફરેબલ છે આપણે ઇક્વિટી શેર ઇશ્યુ કરવા માટે. બટ બીકોઝ કેમ કે જો આપણે ઇન્ટરેસ્ટ રેટ આપણે હાઈ હોય અને આપણે બોરો ફંડ જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એ કંપનીનું બર્ડન જ થશે બીકોઝ કે આપણે હાઈ ઇન્કમ રેટ જે છે એ આપવો પડશે. બરાબર છે. એટલે વધારે પ્રિફરેબલ શું છે કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ હાઈ હોય ત્યારે આપણે ઇક્વિટી શેરમાં ઇક્વિટી શેરનું વધારે પ્રિફર છે ટુ પ્રોક્યુર ધી ફંડ ટુ ગેટ ધી ફંડ માટે ફોર ધી કલેક્શન ઓફ ધી ફંડ માટે કે જ્યારે માર્કેટ રેટમાં ઇન્ટરેસ્ટ હાઈ હશે ત્યારે આપણે ઇક્વિટી શેરમાં ઇન્વેસ્ટ કરવા માટે વધારે પ્રિફરેબલ છે. રીઝન તમને ખબર જ છે બીકોઝ જે આપણે ડિબેન્ચરમાં કે પ્રેફરન્શિયલમાં જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ બરાબર ઇશ્યુ કરીએ શેર્સ તો એના પર તો જે આપણે રેટ જે છે એ વધારે પડતો આપણે પે કરવો પડે એટલે આપણાથી મેબી નહીં પણ થાય એટલે શું થઈ જાય બર્ડન થઈ જાય. Debenture are also given a place in the capital structure if the interest rate is low. શું થાય છે કે આ કેપિટલ સ્ટ્રક્ચરમાં ડિબેન્ચરની બી એક ફોર્મ્યુલેશન છે ત્યારે કે જ્યારે આપણો ઇન્ટરેસ્ટ રેટ ડિક્રીઝ હશે ત્યારે આપણે ડિબેન્ચરથી ફંડ જે છે એ પ્રોક્યુર કરીશું બીકોઝ કેમ કે જો માર્કેટમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ લો હોય તો આપણે ઇક્વિટી શેરમાં પ્રિફરેબલ નથી એ બેનિફિટેડ નથી બીકોઝ કે આપણી પાસે ઓછા પૈસાથી ઇન્ટરેસ્ટથી આપણને પૈસા જો મળતા હોય તો આપણે ડિબેન્ચર ઇશ્યુ કરવા વધારે બેનિફિટેડ છે. બરાબર. એટલે કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ હાઈ હોય ત્યારે ઇક્વિટી શેર અને લો હોય ત્યારે ડિબેન્ચર. તો આ થઈ ગઈ પ્રેઝન્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન કેપિટલ માર્કેટમાં કે રેટ ઓફ ઇન્ટરેસ્ટની વેલ્યુ કેવી છે એ રીતે ટાઈપનું આપણે ઇક્વિટી કે ડિબેન્ચર ઇશ્યુ કરીને ફંડ જે છે એ લઈશું. થર્ડ વન ઇઝ કોસ્ટ ઓફ કેપિટલ એક્સપેન્સીસ of issuing security. Issuing security આપણે કયા ટાઈપની સિક્યુરિટી જે છે ઇશ્યુ કરે છે એની પાછળનો કોસ્ટ કેટલો થાય છે એની પાછળની એક્સપેન્સીસ કેટલો થાય છે એ પ્રમાણે આપણે એમ કે એની વેલ્યુ જે છે એ મેઝરમેન્ટ કરીશું. તો જોઈએ આપણે કોસ્ટ ઓફ કેપિટલ એક્સપેન્સીસ ઓફ ઇશ્યુઇંગ સિક્યુરિટી. When the security are issued to raise capital, company has to incur the expenses for issue of prospectus that means કે કંપનીનું જે બધું હોય ને સ્ટ્રક્ચર એમ પ્રોસ્પેક્ટસ કે જે આમાં આપણે કંપની શું ચાલે છે કન્ડિશન કોણ સીઈઓ છે બધી જ ઇન્ફોર્મેશન આપણે મળે તેને પ્રોસ્પેક્ટસ કહેવાય. લાઈક કોલેજનું પ્રોસ્પેક્ટસ આવે. અંડરરાઇટિંગ કમિશન ખબર જ છે આપણે 11th માં અંડરરાઇટિંગ કમિશન પણ જોઈ ગયા છે. બ્રોકરેજ એક્સેટ્રા. કોસ્ટ ઓફ કેપિટલ ઇઝ મોર એઝ ધી એક્સપેન્સીસ આર મોર કે જેમ આપણે જોઈએ છે કે એક વસ્તુને પ્રમોટ કરવા માટે જેમ આપણે એડવર્ટાઇઝિંગ કરીએ છીએ સેલ્સને ઇન્ક્રીઝ કરવા માટે આપણે જે એડવર્ટાઇઝિંગ એક્સપેન્સીસ એ કરીએ છીએ અને એડવર્ટાઇઝિંગના એક્સપેન્સીસનું રિઝલ્ટ શું આવે કે આપણી સેલ્સ જે છે એ ઇન્ક્રીઝ થઈ જાય. એઝ લાઈક સેમ છે કે જ્યારે આપણે શેર્સ ઇશ્યુ કરીએ છીએ ત્યારે અંડરરાઇટિંગ કમિશન કરીએ છીએ ધેન ધી બ્રોકરેજ બરાબર ઇશ્યુ જે આપણે ઇશ્યુ કરીએ છીએ ત્યારે ધેન ધી પ્રોસ્પેક્ટસ આપણે ઇશ્યુ કરીએ છીએ તો આ બધા પછાડીનો જે આપણે એક્સપેન્સીસ કરીએ છીએ તો એક્સપેન્સીસનું રિઝલ્ટ શું આવશે કે આપણી કોસ્ટ ઓફ કેપિટલ બી જે છે એ ઇન્ક્રીઝ થશે એટલે માર્કેટમાં એની વેલ્યુ કેવી થાય મોર થાય કે જેમ આપણે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે સેલ્સને ઇન્ક્રીઝ કરવા માટે આપણે એડવર્ટાઇઝિંગ કરીએ છીએ અને રિઝલ્ટ શું આવે છે આપણું સેલ્સ ઇન્ક્રીઝ થાય એઝ વેલ એઝ સેમ છે કે આ બધો આપણે ખર્ચો કરીએ છીએ એનું રિઝલ્ટ જો સારું આવતું હોય તો આપણે ખર્ચો કરવો એ બેનિફિટેડ છે. The expenses incurred in issuing different types of security are different. આપણે જોઈએ છે કે ડિફરન્ટ ટાઈપની આપણે એમ નહીં કહી શકીએ કે એક ડિફરન્ટ ટાઈપની આપણે સિક્યુરિટી ઇશ્યુ કરીએ તો એક જ ટાઈપના એક્સપેન્સીસ લાગે એટલે ડિફરન્ટ ટાઈપની સિક્યુરિટી આપણે જો ઇશ્યુ કરતો હોય તો ડિફરન્ટ ટાઈપના આપણે એક્સપેન્સીસ લાગશે. Although the expenses on issuing debenture is lower than the issue of other securities. કે આપણે અધર સિક્યુરિટી જે શું કે લાઈક ઇક્વિટી શેર જે પ્રેફરન્સ શેર જે છે એ સિક્યુરિટી આપણે એમ કે જો ઇશ્યુ કરીએ એની કમ્પેરિઝનમાં ડિબેન્ચર જો આપણે ઇશ્યુ કરીએ તો એનો એક્સપેન્સીસ કેવો થશે લો જશે કેવો જશે લો રાઈટ. તો આપણે કોસ્ટ ઓફ કેપિટલ એક્સપેન્સીસ ઓફ ઇશ્યુઇંગ સિક્યુરિટી જે છે એ પોઈન્ટ ક્લિયર થાય છે. then આપણે જોઈએ લીગલ રિસ્ટ્રિક્શન્સ આપણે રિસ્ટ્રિક્શન્સ જે છે એને આપણે
અંદરમાં આપણે બોક્સ કરવું પડે, બરાબર. તો કયા ટાઈપના લીગલ રિસ્ટ્રિક્શન્સ હોય આપણે જોઈએ. Legal restrictions are also to be considered at the time of selecting the capital structure. કે જેવો ટાઈપનું આપણે કેપિટલ સ્ટ્રક્ચર સિલેક્ટ કરીએ ને તો એ ટાઈપનું આપણે શું લાગશે, લીગલ જે છે એ આપણે સ્ટ્રક્ચર જે છે આપણે ફોલો કરવું પડશે કે ભાઈ આરબીઆઈ ના જે છે એસબીઆઈ ના એ આપણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવું પડશે. જેમ આપણે બિઝનેસમાં જોયું કે ઓછો બિઝનેસ હોય તો આપણે બહુ બધી લોની જે લીગલ પ્રોસિજર જે છે એ સિમ્પલ કરવી પડે, પણ જ્યારે આપણે પાર્ટનરશિપ કરીએ છીએ, જ્યારે કંપની ફોર્મ એક્ઝિસ્ટન્સમાં આવે છે ત્યારે આપણે વધારે પડતી પ્રોસિજર કરવી પડતી હોય છે, બરાબર. એઝ વેલ સેમ જ છે આમાં કે જે ટાઈપનું આપણે કેપિટલ સ્ટ્રક્ચર આપણે ફોલો કરીએ છીએ, ફોર્મ્યુલેટ કરીએ છીએ કયા ટાઈપનું, તો એ ટાઈપનું આપણે લીગલ રિસ્ટ્રિક્શન્સમાંથી પાસ આઉટ થવું પડે છે. જેમ આપણે જોઈ ગયા હતા કે ટાઈપ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર, કયા ટાઈપનું આપણે કેપિટલ સ્ટ્રક્ચર જોયા હતા, તો 4 કે કેપિટલ સ્ટ્રક્ચર ઓફ ઓનલી ઇક્વિટી શેર, capital structure of only equity share with preference shares, capital structure of preference shares and debentures, and fourth one is capital structure of equity share with preference shares with debenture. તો આ 4 ટાઈપના આપણે કેપિટલ સ્ટ્રક્ચર આવે છે. એટલે જે ટાઈપનું આપણે કેપિટલ સ્ટ્રક્ચર હોય એ ટાઈપની આપણે લીગલ પ્રોવિઝનમાંથી પાસ આઉટ થવું પડે છે. As per the Companies Act, the company raising the capital fund through the securities has to issue the equity share compulsory. As per the Companies Act 2013, તો આપણે Companies Act માં શું મેન્શન કર્યું છે, કમ્પલસરી તમારે ઇક્વિટી શેર બહાર પાડવાના, એટલે ધેટ મીન્સ ઇશ્યુ કરવાના. આટલા પોર્શનમાં તમારે ઇક્વિટી શેર ઇશ્યુ તો કરવાના જ છે, મેન્ડેટરી, કમ્પલસરી. In addition to this, rules of SEBI and RBI and provision of Companies Act are to be considered. કે બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ને ફોલો કરીને બધી જ સેબીની ગાઈડલાઈન પર ફોલો કરીને આપણે એને ઇશ્યુ કરવા પડે. અને એ ગાઈડલાઈન શું કહે છે કે કમ્પલસરી કંપનીઝ એક્ટમાં કહે છે પ્રોવિઝનમાં કે કમ્પલસરી તમારે ઇક્વિટી શેર જે છે ઇશ્યુ કરવાના જ છે. શું કરવાના છે? ઇશ્યુ કરવાના છે. તો આ જે છે લીગલ આપણે ડિસ્ટિંક્શન થાય છે. ધેન ફિફ્થ આપણે જોઈએ ટેક્સેશન પોલિસી. કંપની ફોલો ધી ટેક્સ ઓફ ઇશ્યુઇંગ ડિબેન્ચર ટુ એક્વાયર ધી મોર કેપિટલ ફંડ if the taxation ratio is high, because the amount of interest paid on debenture is deductible from the income is due of taxation policy. કે જ્યારે આપણે કે ટેક્સેશન રેશિયો જે છે, ટેક્સેશન રેશિયો હાઈ હોય ત્યારે આપણે જે છે એ ડિબેન્ચર જે છે ઇશ્યુ કરવાના, બીકોઝ કે એની ડિબેન્ચરની જે ઇન્ટરેસ્ટ જે છે એ સ્ટેડી ઇન્કમ છે. ડિબેન્ચરની ઇન્કમ જે છે એ સ્ટેડી ઇન્કમ છે. આટલા મંથમાં કે ક્વાર્ટરલી કે જે ડિસાઇડ થયેલું હોય છે એટલી આપણી ઇન્કમ હોય જ છે, એટલે એટલા પર જ આપણે જે છે ઇન્ટરેસ્ટ પે કરવો પડે, બરાબર. બટ naturally equity share become the more popular if the income of the dividend is tax free or rate of lower on the dividend income. કે જ્યારે એમ કે ટેક્સેશન રેટ લો થશે, કે જ્યારે એવું હશે કે ડિવિડન્ડ પર જે ઇન્ટરેસ્ટ જે છે એ ફ્રી હશે, નહીં લાગે એટલે એક્ઝેમ્પ્ટેડ નહીં થાય, તો આપણે વધારે પ્રિફરેબલ છે ઇક્વિટી શેર્સ. શું છે? ઇક્વિટી શેર. બીકોઝ કે જો આપણે ખબર છે કે ઇક્વિટી શેર જે છે એ કંપનીનો ઓનર કહેવાય, અને જો કંપની વધારે પડતી સારી પ્રોફિટેબલ હોય તો ઇક્વિટી શેરને એટલું જ ડિવિડન્ડ હાઈ રેશિયો પર મળે છે. અને હાઈ રેશિયો પર મળે છે તો હાઈ રેશિયો આપણું હોય તો આપણે ગાંડા થોડી છે કે આ ટેક્સેશન રેશિયો, ટેક્સેશન પોલિસી ઇન્ટરેસ્ટ રેશિયો હાઈ હોય તો આપણે ઇક્વિટી શેર ઇશ્યુ કરીએ, એવું તો નહીં કરીએ. બીકોઝ કે આપણી જેટલી ઇન્કમ હશે એટલો આપણે ટેક્સ જે છે એ પેમેન્ટ કરવું પડશે. એટલે જ્યારે હાઈ હોય ત્યારે આપણે ડિબેન્ચર વધારે પ્રિફરેબલ છે, અને જ્યારે એમ કે ટેક્સેશન પોલિસીનું સ્લેબ જે છે એ લો હોય અને જો એક્ઝેમ્પ્ટેડ હોય એટલે ફ્રી હોય તો આપણે ઇક્વિટી શેર પ્રિફરેબલ છે. દેન આપણે જોઈએ institutional investors. Insurance company, banks, financial institutions of state and central government etc. invest in share and debenture of the companies as per their established rules and conditions. કે institutional investors લાઈક આપણે બેંક છે, અધર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જે છે, બેંકમાં શું થાય આપણે જે ફિક્સ્ડ કરીએ છીએ અમાઉન્ટ એના પર આપણે ડબલ અમાઉન્ટ મળે છે, ઇન્ટરેસ્ટ પે કરે છે, તો એ કેવી રીતે આપણે
કરીએ બીકોઝ કે બેંક પણ જે છે એ અધર સિક્યુરિટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય છે બરાબર એ ઇન્વેસ્ટમેન્ટ કરે એના પૈસા રોટેટ થાય એના પરથી આપણને ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરશે બરાબર એટલે આ બધું રોટેશન થાય કે આપણા પૈસા જે છે એ બેંક એ બીજીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે એટલે વધારે ઇન્ટરેસ્ટ મળે એટલે કે આ જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર જે છે બેંક છે અધર ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટર્સ છે ધેન ઇન્સ્યોરન્સ કંપની છે તો એ બધા જે છે એ શેર્સ એન્ડ ડિબેન્ચર્સમાં એઝ પર ધી સેબી આરબીઆઈ અને પ્રોવિઝન ઓફ કંપનીઝના એક્ટમાં એ ઇન્વેસ્ટ કરતા હોય છે Terms and conditions of all these institutions are considered at the time of formulating capital structure or at the time of alteration of capital structure. ये બધાની જ કન્ડિશન જે છે કેવી કન્ડિશન જે છે કે કયા ઇન્સ્ટિટ્યુશનની બીજી કન્ડિશન જે છે કે જ્યારે આપણે કેપિટલ સ્ટ્રક્ચર બી ચેન્જીસ થશે ધેટ મીન્સ અડલ્ટરેશન થશે અલ્ટરેશન થાય તો આપણે એમ કે કેવી સિચ્યુએશન હોય અને જ્યારે આપણે ફોર્મ્યુલેટિંગ કરીએ છીએ તો કયા ટાઈપનું આપણે સ્ટ્રક્ચર ફોર્મ્યુલેટ કરીએ છીએ અને કઈ જે કન્ડિશન હોય એ બધું છે તે ઇન્ડિકેટ અંદર થઈ જાય છે કેપિટલ સ્ટ્રક્ચરમાં એટલે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર જે છે એ પણ કેપિટલ સ્ટ્રક્ચરને અફેક્ટ કરે છે ધેન લાસ્ટ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ foreign investors institution is such an institution which is established and registered out of India and whose objective is to invest in prescribed security in India in primary and secondary market. એ ફોરેન ઇન્સ્ટિટ્યૂટ જે છે આપણે ખબર જ છે કે ઈડા આપણે જોયું હતું ઇન્સ્યોરન્સ સેક્ટરમાં બરાબર કે પહેલા 26% હતું ને પછી ઇન્ક્રીઝ કરીને 49% થઈ 2015 માં બીકોઝ કે એટલે ઈડા જે છે એ પોતે ડોર ઓપન કર્યા હતા કે ફોરેન લોકો જે છે એ પણ આપણે ઇન્સ્યોરન્સ કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે એટલા માટે તો આપણું માર્કેટમાં કે જીએમટી કે ઇન્ડિયાની બહાર રજીસ્ટર થયેલી હોય એટલે કે ફોરેન લોકો પણ એમ કે આપણા આજે ઇન્ડિયન કંપનીમાં ઇન્વેસ્ટ કરી શકે છે એનો ઓબ્જેક્ટિવ શું છે કે એના શેર્સ કે ડિબેન્ચરમાં એ લોકોએ શું કરવાનું હોય છે ઇન્વેસ્ટ કરવાનું હોય છે foreign investment institution has to make a registration of with RBI but એમને એમ આપણું જે છે એ ફોરેન લોકો એમને એમ આપણાથી જે શેર જે છે આપણા કંપનીમાં ઇન્વેસ્ટ નહીં કરી શકે બટ એના માટે પણ એને સેબીની ગાઈડલાઈન અને સેબીની રજીસ્ટર કરાવવું પડે પરમિશન ગ્રાન્ટેડ કરવી પડે અને જો એસબીઆઈ જો સેબી પરમિશન આપે તો જે ઇન્ડિયન કંપનીમાં એ ઇન્વેસ્ટ કરી શકે Such institutions are permitted to purchase shares and debentures of Indian company. એટલે જો પરમિશન લે તો જે ઇન્ડિયન કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે બરાબર તો આપણાથી જે એક્સટર્નલ ફેક્ટર એ પણ ઇમ્પોર્ટન્ટ છે તો 3 ટાઈમ્સ તમે જોઈ લેજો કંઈ પણ અન્ડરસ્ટુડ નહીં થાય તો યુ કેન કોલ મી ઓર મેસેજ